નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। વરસાદનું આશ્લેષા નક્ષત્ર શરૂ થઈ ગયું છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આશ્લેષા નક્ષત્રમાં રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તેને લઈને મહત્વની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને પણ આગાહી કરી છે। સાથે જ વરસાદના કેટલા રાઉન્ડ અને કેવા રાઉન્ડ આવશે તેને લઈને પણ તેઓએ મહત્વની માહિતી આપી છે। સાથે જ ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે તેની માહિતી પણ તેઓએ અત્યારથી જ આપી દીધી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, આશ્લેષા નક્ષત્ર શરૂ થઈ ગયું છે ત્યારે આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન કેવો વરસાદ રહેશે અને વરસાદના કેવા રાઉન્ડ આવશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ 3 અઠવાડિયામાં રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। તેઓએ જણાવ્યું છે કે 2 થી લઈને 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે। તેઓએ જણાવ્યું છે કે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। જોકે ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈક સ્થળે ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। જોકે આ વહન મોટું છે, જેને કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 6 અને 7 ઓગસ્ટના બીજી સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે। અમુક ભાગમાં ભારે વરસાદની શક્યતા પણ રહેશે। જોકે 10 થી લઈને 12 ઓગસ્ટના ગુજરાતના ભાગમાં સારો વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। જોકે ભારે વરસાદના કારણે નર્મદા, સાબરમતી, તાપી સહિતની નદીઓ અને જળાશયોમાં વરસાદી પાણીની આવક થશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23 ઓગસ્ટ બાદ એટલે કે જન્માષ્ટમી પર પર્વત આકારનો મેઘ જ્યાં ચઢે ત્યાં વરસાદ પડી શકે છે। 23 ઓગસ્ટથી 26 ઓક્ટોબર વચ્ચે રોગિષ્ટ ઋતુ રહે, જેને પગલે જનધનને કાળજી રાખવી જરૂરી છે તેવું પણ તેમણે જણાવ્યું છે। જોકે આશ્લેષા નક્ષત્રમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। ખાસ કરીને 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે ચોમાસું ક્યારે વિદાય લેશે તેને લઈને પણ તેઓએ અત્યારથી જ માહિતી આપી દીધી છે। અંબાલાલ પટેલે ચોમાસાની વિદાયને લઈને જણાવ્યું છે કે આગામી ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।